ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે નવો ટોપિક શરૂ કરીએ ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમનો. એ પહેલાં હું તમને જણાવી દઉં કે મેં તમને એટલું કીધું હતું કે હું તમને છે એ છંદના ટોપિક હવે પછીના છે એ વીકમાં તમને છંદના ટોપિકના જે બાકીના વિડીયો છે શરૂ કરી દઈશ. પણ એક અવરોધ એ આવ્યો છે કે હવે નજીકના સમયમાં એવા થોડાક એંધાણ છે કે સ્કૂલ ખુલે તો એ સમયે રૂબરૂ છંદ કરાવું તો તમને વધારે છે એ આસાન રહેશે અને સાથે સાથે તમને સમજાય નહીં તો ઓન ધી સ્પોટ છે તમે પ્રશ્ન પૂછી શકશો. અને આના કારણે તે મેં થોડોક વિચાર છે એ બીજા છંદના બીજા વિડીયો મૂકવાનો માંડી વાળ્યો છે. અત્યારના હું છંદના વિડીયો છે એ બીજા મૂકતો નથી. તો પણ છે જો આવતા મહિને સ્કૂલ ન ખુલે અથવા હમણાં જ તે સ્કૂલ ન ખુલે તો હું છંદના પાછા બધા વિડીયો તમને મૂકીને સમજાવી દઈશ. અને પાછું તે સ્કૂલ ખુલે ત્યારે પણ એક વખત છંદ છે હું તમને સમજાવીશ. એનું કારણ છે કે છંદ છે એક વખત સમજાવવાથી છે સમજાવવાના નથી અથવા તમને ઘણા બધા પ્રશ્નો રહી જવાના છે. એટલા માટે જ તે મારે છે છંદના વિડીયો અને હું ક્લાસમાં સમજાવીશ તોય તે છંદના વિડીયો મૂકીને તમને સમજાવીશ. એટલે ગમે ત્યારે તમને કોઈ પ્રશ્ન રહ્યો હોય તો તમે વિડીયો જોઈને પણ છે એ પ્રશ્ન સોલ્વ કરી શકો. એટલા માટે તે છે એ આપણે અત્યારના છંદનો ટોપિક થોડોક અધૂરો રાખ્યો છે. 4 લેક્ચર આપણે છંદના ભણ્યા હતા, જેમાંથી 2 લેક્ચરમાં છે છંદનું બેઝિક ભણ્યા અને સાથે બીજા 2 લેક્ચરમાં છે બબ્બે છંદ ભણ્યા છીએ. એટલે ટોટલ કદાચ 4 છંદ પૂરા થયા છે. અને હવે આગળના લેક્ચરમાં છે બીજા છંદ પણ પૂરા થઈ શકે, પણ એ અત્યારના નથી કરવું. અત્યારના છે ગ્રામર જ કરવું છે, પણ ગ્રામરના વ્યાકરણના ટોપિક આપણે કરવા છે. વ્યાકરણના ટોપિક છે એ કરશું એટલે વ્યાકરણના ટોપિક પહેલાં માર્વેલ છે એ માર્વેલમાંથી જ હું તમને વ્યાકરણના ટોપિક કરાવું છું. માર્વેલમાં છે જે આપેલું છે માર્વેલમાં જે આપેલું છે એ રીતના જ તે છે એ પેપર સોલ્યુશન કરીએ છીએ. અને બને એટલા પેપર સોલ્યુશન થાય 2 અઠવાડિયા સતત 6 લેક્ચર સુધી પેપર સોલ્યુશન કરીએ તો મોટે ભાગે આમ જોઈએ તો માર્વેલના પેપર પૂરા થઈ જશે. બરાબર છે. એટલા માટે જ તે નવો કન્સેપ્ટનો મને વિચાર આવ્યો કે આપણે વ્યાકરણ તો મોટાભાગનું પૂરું થઈ ગયું છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી બરાબર એ કરાવવાના હોય. જોડણીના તો મેં 8 કે 9 વિડીયો મૂક્યા છે. બરાબર છે. પછી વિશેષણ મેં તમને કરાવી દીધા છે, વિરામચિહ્ન કરાવી દીધા છે. તો હવે આપણા 10મા ધોરણનું વ્યાકરણ છંદ સિવાય કંઈ બાકી જ નથી રહેતું. બરાબર છે. તો એ છે એ આપણે વ્યાકરણના છે પહેલું જ કરી નાખીએ છીએ, વ્યાકરણના પેપર જ કરી નાખીએ છીએ, જેથી કરીને છે એ તમને ખ્યાલ આવે કે વ્યાકરણ છે એ કેવી રીતના પૂછાય છે અને મારે કેવી રીતના વ્યાકરણ તૈયાર કરવાનું છે. બરાબર છે. તો હું આજે વ્યાકરણનો ટોપિક તમને કરાવું છું. વ્યાકરણના ટોપિકમાં છે વ્યાકરણમાં તમારે એટલો ગોલ રાખવાનો કે તમને વ્યાકરણમાં પૂરેપૂરા માર્ક મળે. જો તમે એ વ્યાકરણનો એ પૂરેપૂરા માર્કનો ગોલ નહીં રાખો તો છે ઘણી વખત એવો પ્રોબ્લેમ થાય તમને કે તમે છે એ ઘણી વખત સારા માર્ક સુધી પહોંચતા હોય. બરાબર. આપણા સ્કૂલમાં 91 સુધી ગુજરાતીમાં છે એ પહોંચેલા છે. જૈનબ ભોજાણી કરીને છોકરી છે. એ છોકરીએ 12મામાં પણ મને કીધું કે સર મારે પણ 12મામાં પણ છે, અત્યારના 12મામાં છે. 12મામાં છે એ મારે ત્યાં સુધી તેટલા માર્ક સુધી પહોંચવું છે. બરાબર. અને એના કારણે મને 10મામાં વ્યાકરણ બહુ કામ લાગ્યું છે. એટલે 12મામાં પણ મને એ રીતના વ્યાકરણ કરાવું કે હું ત્યાં સુધી પહોંચી શકું. અને એ રીતના જ આપણે ગોલ છે કે તમે ત્યાં સુધી વ્યાકરણમાં પૂરા માર્ક લાવી શકો અને પછી છે તમે ધાર્યા કરતાં 85 અપ છે એ ગુજરાતીમાં પણ જઈ શકો અને 90 અપ પણ જઈ શકો. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમારે સતત છે મહેનત કરવી પડશે. ઓબ્જેક્ટિવ એક પણ ખોટું ન પડે એવો પ્રયત્ન કરવો પડશે. બરાબર છે. અને એ રીતના તમારે આગળ વધવું પડશે. તો જ તે તમારે છે એ વ્યાકરણમાં સાથે સાથે વ્યાકરણને લીધે પેપરમાં પણ માર્ક સારા આવશે અને તમારે કોન્ફિડન્સ આવશે. અને અત્યાર સુધી ઘણી વખત ઘણી સ્કૂલોમાં એવું હોય કે ભાઈ છેલ્લા દિવસોમાં ગુજરાતી કરે અને સાથે સાથે વ્યાકરણ પણ ન કરાવતા હોય. એ તકલીફને કારણે છે ઘણી વખત વિદ્યાર્થીઓ વ્યાકરણમાં પાછા રહી જતા હોય છે અને વ્યાકરણમાં જે જરૂરી મહેનત કરવી જોઈએ એ મહેનત કરતા નથી અને એને લીધે એને જરૂરી માર્ક મળવા જોઈએ એ મળતા નથી. અને ટકાવારી જે તમે જુઓ કે ટકાવારી જે પેરેલલ કરવી થઈ જાય એ થતી નથી.
બરોબર છે. એટલે હું મોટે ભાગે ઓબ્જેક્ટિવ અને વ્યાકરણ ઉપર તો ખૂબ વધારે ભાર આપું જ છું. તો એ રીતના જ આપણે આજના લેક્ચરમાં વ્યાકરણ આપણે શરૂઆત કરીએ છીએ. હું વ્યાકરણય કરાવવાનો છું. પહેલાં 2 પેપરનું વ્યાકરણ કરાવી દઉં છું અને પછી સમય મળે તો માગ્યા મુજબ કરાવું છું. ઓલા જોડકા આવે છે તમારી માગ્યા મુજબના જોડકા કરાવું છું. બરોબર, એ રીતના આપણે આગળ વધીએ છીએ આજના લેક્ચરમાં. બરોબર છે. હું ધીમે ધીમે છે એ તમને સોલ્વ કરાવતો જાઉં છું. કેવી રીતે પૂછાય છે એ પણ સોલ્વ કરાવતો જાઉં છું. બરોબર છે. તો તમે આ પેપરમાં ધ્યાન આપજો. અને આ પેપર તમારે વ્યાકરણની બુકમાં ઇંગ્લિશ મીડિયમની ગુજરાત ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની ગુજરાતીની વ્યાકરણની બુક અલગ નથી બનાવવાની, ટેક્સ્ચ્યુઅલ બનાવી છે. એમાં બીજો ભાગ પાડીને વ્યાકરણ લખવાનું છે. એમાં પેપર નંબર માર્વેલનો ક્રમ નથી ખબર મને કેટલામો પેપર છે, પણ પેપર નંબર 1 એમ કરીને તમે સોલ્વ કરવા માંડજો. વ્યાકરણનો પેપર છે અને તમારી પાસે માર્વેલ હોય તો મેચ કરી લેજો, તો એમાંથી તમને ખબર પડી જશે કેટલામાં પેપરનું વ્યાકરણ છે. માર્વેલના પેપરનું અત્યારના વ્યાકરણ કરાવું છું. બરોબર છે. હવે તમને પૂછાય છે વ્યાકરણમાં એક તો પહેલો ટોપિક એવો પૂછાય છે, નીચેનામાંથી કયો શબ્દ નૈયા શબ્દનો સમાનાર્થી નથી. એક તો આ પેટર્નમાં પૂછાય, અથવા એમ કહેવાય કે નીચેનામાંથી કયો શબ્દ નૈયા શબ્દનો સમાનાર્થી છે. સમાનાર્થી છે એમ હોય તો 2 ખોટા આપ્યા હોય ને 1 સાચું આપ્યો હોય. નથીમાં છે એ એક ખોટો આપ્યો હોય ને 2 સાચા આપ્યા હોય. બરોબર છે. તો એ રીતના છે એ આપણે જોવાનું છે. નીચેનામાંથી કયો શબ્દ એ નૈયા શબ્દનો સમાનાર્થી નથી. બરોબર. તરણી, પનાય. એટલે અહીંયા તમારે પહેલાં તો પ્રશ્ન જ ફેરવી નાખવાનો છે. અહીંયા છે લખી નાખવાનું છે. નીચેનામાંથી કયા શબ્દ નૈયા શબ્દનો સમાનાર્થી નથી. બરોબર. તો તરાપો છે લખવાનું છે. તરાપો છે. નૈયા શબ્દનો સમાનાર્થી તરાપો છે લખી નાખો ને ત્યાં તરાપો લખી નાખો. બરોબર. એટલે સમાનાર્થી 2 રીતે પૂછાઈ શકે. પહેલો શબ્દ નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી છે, અને બીજું એવી રીતે પૂછાઈ શકે કે સમાનાર્થી નથી. બરોબર છે. એ રીતે બંને રીતે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. પછી બીજો પ્રશ્ન, નીચે આપેલા સમાનાર્થી જોડકામાં કયું જોડકું ઉચિત નથી. તમને સમાનાર્થી જોડકા આપેલા હશે અથવા વિરુદ્ધાર્થી જોડકા આપેલા હશે. બરોબર છે. અથવા વિરુદ્ધાર્થી જોડકાનો એક ટોપિક હશે જ તે. બરોબર. તો સમાનાર્થી જોડકા આપેલા હશે તો એમાંથી ઉચિત ન હોય, સાચું એ આપણો જવાબ નથી. સાચું ન હોય ને આપણો આમાં જવાબ છે. પ્રશ્ન બરોબર વાંચજો. બરોબર. એમ કીધું છે નીચે આપેલા સમાનાર્થી જોડકામાં કયું જોડકું ઉચિત નથી. ઉચિત ન હોય ને એ આપણો જવાબ છે. ખોટું જોડકું એ આપણો જવાબ છે. સાચું જોડકું એ આપણો જવાબ નથી. ઝંઝટ અને રકઝક એ સાચું છે. પાણી અને જળ સાચું છે. પૃથ્વી અને આકાશ આ સાચું નથી, કારણ કે સમાનાર્થી કીધું છે. ઝંઝટનું સમાનાર્થી રકઝક થાય એટલે સાચું, એટલે આપણો જવાબ નથી. પાણીનું સમાનાર્થી થાય જળ, એ સાચું છે એટલે આપણો જવાબ નથી. પૃથ્વીનું વિરુદ્ધાર્થી આકાશ થાય એટલે આ ખોટું છે, પણ ઉચિત નથી એ જ તે આપણો જવાબ છે. બરોબર. એટલે અહીંયા જવાબ કયો આવશે? પૃથ્વીનું વિરુદ્ધાર્થી શું આવશે? આકાશ. હું ફરીવાર આ શબ્દ સમજાવું છું તમને. નીચે એમ કીધું છે સમાનાર્થીમાંથી કયું જોડકું ઉચિત નથી. ઉચિત નથી ને એ આપણો જવાબ છે. ઉચિત નથી એ આપણો જવાબ છે. બરોબર છે. ઝંઝટ એટલે શું થાય? રકઝક, એ સમાનાર્થી થયો. પાણીનું સમાનાર્થી થાય જળ, એ આપણો સમાનાર્થી થયો. પૃથ્વીનું સમાનાર્થી થાય આકાશ, સમાનાર્થી નથી, એ પણ વિરુદ્ધાર્થી છે. બરોબર છે. તો વિરુદ્ધાર્થી જે આપ્યું છે એ આપણો છે એ જવાબ થયો, કારણ કે આપણે આમાંથી સમાનાર્થી શોધવાનો છે. એટલે પછી એમ કહે છે કે કયો શબ્દ ગગનનો વિરુદ્ધાર્થી નથી. કયો શબ્દ ગગનનો વિરુદ્ધાર્થી નથી. વિરુદ્ધાર્થી ન હોય આપણો જવાબ થયો. બરોબર. વિરુદ્ધાર્થી હોય આપણો જવાબ ન થાય, કારણ કે નથી વાળો જવાબ ગોતવાનો છે. આકાશ એનું વિરુદ્ધાર્થી છે, વિરુદ્ધાર્થી નથી. બરોબર. તો કયો શબ્દ ગગનનો વિરુદ્ધાર્થી નથી? તો ધરતી છે એ વિરુદ્ધાર્થી નથી, એટલે આપણો જવાબ થાય. આ બંને વિરુદ્ધાર્થી છે. હજી પ્રશ્ન કે ગગનનો વિરુદ્ધાર્થી નથી. બરોબર. તો આ પ્રશ્ન જ ખોટો છે. ગગનનો વિરુદ્ધાર્થી છે એમ આપવું જોઈએ, કારણ કે અહીંયા 2 ઓપ્શન્સ આપી દીધા છે. તો એક ઓપ્શન્સ આપ્યો હોત ને તો આપણો જવાબ થાત. ગગનનો વિરુદ્ધાર્થી નથી. ગગનનું વિરુદ્ધાર્થી શું થાય? ધરતી. બરોબર. એ વિરુદ્ધાર્થી નથી, કારણ તો એ આ જવાબ આવે. બરોબર. સાચું છે.
પણ અહીંયા બે ઓપ્શન્સ આપ્યા છે તો એક ઓપ્શન્સ એવો હોત ને કે સી અને ડી બંને, તો આપણો એ જવાબ આવત, કારણ કે ગગનનો વિરુદ્ધાર્થી નથી તો સમાનાર્થી હોવો જોઈએ. સમાનાર્થી એક નથી, આ બે છે, એટલે બે તો જવાબ આવી ન શકે. એટલે અહીંયા એ લોકોની ભૂલ છે. બરોબર, અહીંયા આવે છે, અથવા ઓપ્શન્સ મેં કીધું એ પ્રમાણે આપ્યા હોવા જોઈએ. આખું ફરીવાર સમજાવું છું. ગગનનો વિરુદ્ધાર્થી નથી તો જવાબ સમાનાર્થી હોય એ આવે. તો આકાશ અને નભ સમાનાર્થી છે, પણ તો અહીંયા ડી ઓપ્શન્સ એવો હોવો જોઈએ સી અને બી અને સી બંને, પણ એવો ઓપ્શન્સ નથી, એટલે અહીંયા છે કરી નાખવાનું. એટલે ગગનનો વિરુદ્ધાર્થી છે કયો છે? ધરતી. બરોબર, આમાં પ્રશ્ન બનાવટ ઘણી ખોટી થઈ ગઈ છે એ લોકોથી. બરોબર, પછીનું જોઈએ છે, નીચે આપેલા વિરોધી શબ્દના જોડકામાંથી કયું જોડકું ખોટું છે? જોડકું ખોટું હોય ને આપણો જવાબ થાય, સાચું હોય જવાબ ન થાય. સમીપ એટલે એનું સમીપનું સમાનાર્થી નજીક થાય પણ એનું વિરુદ્ધાર્થી દૂર થાય, એટલે આ જોડકું સાચું છે, એટલે આપણો જવાબ નથી. પ્રાધાન્ય, પ્રાધાન્ય એટલે મુખ્ય, એનું વિરુદ્ધાર્થી ગૌણ. પ્રાઇમરી અને સેકન્ડરી એમ. બરોબર, આ વિરુદ્ધાર્થી સાચું છે એટલે જવાબ નથી. તૃષ્ણા, એ તૃષ્ણા છે એ સમાનાર્થી આપ્યું છે, વિરુદ્ધાર્થી આપ્યું નથી, એટલે આ જોડકું ખોટું છે. જે જોડકું ખોટું હોય જ આપણો જવાબ થાય. જો એટલે જોડકું ખોટું હોય એ જ આપણો જવાબ થાય. બરોબર, એક યાદ રાખજો કે વ્યાકરણમાં અરે હેલું છે એમ કરીને ટીક નહીં કરવા માંડવાનું, કારણ કે આવી રીતના પ્રશ્નો ઉલટાવીને આપ્યા હશે. ઉલટાવીને આપ્યા હશે એટલે વાંચવામાં ભૂલ થઈ, એટલે સહેલું હશે તોય ખોટું પડશે. હું ફરીવાર કહું છું કે આ સહેલા પ્રશ્નપત્ર વ્યાકરણમાં છે એ ખાલી ટીક ઉપર ધ્યાન નહીં આપવાનું કે સીધું ટીક કરી નાખીએ સહેલું છે એટલે જવાબ વાંચવો પડશે. પ્રશ્ન બરોબર નહીં વાંચો તો ઘરે આવીને તમને ખબર પડશે, પેપર દઈને ઘરે આવશો ત્યારે, કે ખરેખર હેલો પ્રશ્નપત્ર હતો ને ઉતાવળમાં હું બીજા જવાબ ટીક કરીને આવ્યો છું. એવા જવાબ છે એવા સહેલા પ્રશ્નો પણ કોમ્પ્લિકેટેડ રીતે પૂછેલા છે. આ 5 પ્રશ્નોમાં જો આપણે થોડા ગોથા ખાઈ ગયા હતા. બરોબર છે. પછી અહીંયા નીચેનામાંથી જોડણી ખોટી કઈ છે? કેન્દ્ર જોડણી સાચી છે એટલે આપણો જવાબ ન થાય. વિવિધ જોડણી સાચી છે એટલે આપણો જવાબ ન થાય. ગાલીચો જોડણી એ શબ્દ જ નથી, ગાલીચો આવે. ગાલીચો ઝબકજોત પાઠમાંથી છે, કદાચ 24મો પાઠ છે, ગાલીચો આવે. બરોબર છે. પછી છે ખાલી જગ્યાના રંગાટ કામના હુન્નરમાં કચ્છનો મોટો ફાળો હતો. ભારત નહીં, ભારત છે, ભરત છે, ભરતી છે. બરોબર છે. આ રીતના છે તો ખાલી જગ્યાના રંગાટ કામના કચ્છનો મોટો ફાળો હતો. તો ભારતના રંગાટ કામમાં, ભરતના રંગાટ કામમાં ન આવે પણ ભારતના રંગાટ કામમાં છે એ કચ્છનો મોટો ફાળો હતો. કોના રંગાટ કામમાં? તો કે ભારત. ત્યાં ભારત લખવાનું તમારે થશે. બરોબર છે. એ તમને કહું ને તો પેલો પાઠ છે, આપણે એની માટે પેલું પાઠનું નામ ભૂલી ગયો છું, હું તમને કહું પાઠનું નામ જોઈને. એ પેલું જેઠીબાઈ પાઠ છે. અને જો ને તો આખા દેશમાં રંગાટકામનો કચ્છ છે ને એને ફાળો વધારે આપ્યો છે, એટલે અહીંયા ભારત આવશે, ભરત નહીં આવે. બરોબર છે. 14મો પાઠ છે, જેઠીબાઈ પાઠમાંથી છેલ્લેથી બીજા ફકરામાં તમને મળી જશે. તમને જો જોડણી બે રીતે પૂછાણી. આ પેપર જ ખાલી સોલ્વ કરવાનું નહીં પણ એનું નિરીક્ષણ પણ કરતા જજો. પેપર સોલ્વ કરવાનું ન રાખતા. એક તો જોડણી કઈ ખોટી છે એ રીતના, એક ખાલી જગ્યામાં યોગ્ય જોડણી મૂકવાની. એ બે રીતે તમારે જોડણી પૂછાણી છે, જોજો. પછી પવન શબ્દની સાચી સંધિ કઈ સંધિ જોડેલ છે તે જણાવો. પવનનું થાય બરોબર, પવતાનનો પો વત્તા અન આવે. અને જો પવન એટલે પો વત્તા અન થયું. બરોબર, હું તમને સમજાવું છું. પવન એટલે પો વત્તા અન થયું. પણ હવે પાવન કે ને પાવન, પવનમાં એક માત્રા લાગી, જો પા લાગ્યું તો ઉપર બે માત્રા લાગી જાય, પો વત્તા અન થઈ જાય. બરોબર, હું ફરી વાર આખું સમજાવી દઉં. જો પવન એટલે માત્રા વગરનું છે. બરોબર, માત્રા વગરનું છે. માત્રા વગરનું છે એટલે પો વત્તા અન. બરોબર છે. પો વત્તા અન એક માત્રા ઉપર લાગી. અને પાવન થઈ જાય તો બે માત્રા ઉપર લાગે, એટલો જ ફેરફાર થાય. દ્વિગુ સમાસ કયો છે તમને ખબર છે? દ્વિગુ સમાસ એટલે પેલું સંખ્યાવાચક વિશેષણ હોય ને એ સમાસને કયો સમાસ કહેવાય? પેલું સંખ્યાવાચક વિશેષણ હોય એ સમાસને કયો સમાસ કહેવાય? દ્વિગુ સમાસ. ત્રિલોક સંખ્યાવાચક પેલું વિશેષણ છે. બરોબર છે. એટલે કે 3 લોકનો સમૂહ. ત્રિલોક એટલે 3 લોકનો સમૂહ એટલે ત્રિલોક થાય. બરોબર છે. 3 લોકનો સમૂહ ત્રિલોક થાય એટલે એ દ્વિગુ સમાસ થયો. પછી 9મું વાક્ય છે, પાયાનો પથ્થરો. તો આ 5મા પાઠનું છે, 5મા પાઠનું રૂઢિપ્રયોગ છે. પાયાના પથ્થરો એનો લખી નાખો.
શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન હોવું. શરૂઆતના કાર્યમાં જ વિશેષ યોગદાન હોવું. પછી સસ્તી મૂડી ને સિદ્ધપુરની જાત્રા. સસ્તી મૂડી અને સિદ્ધપુરની જાત્રા એટલે એનું કહેવતનો અર્થ લખી નાખો. સસ્તી મૂડી ને સિદ્ધપુરની જાત્રા એટલે મર્યાદિત સાધનોથી કામ પૂરું કરવું. સસ્તી મૂડી ને સિદ્ધપુરની જાત્રા એટલે મર્યાદિત સાધનોથી કામ પૂરું કરવું. પછી કર્મણી વાક્ય બનાવવાનું. તમને ખબર છે કર્મણી વાક્ય હોય એટલે કર્તા સાથે થી, વડે, દ્વારા. બરોબર, એમાંથી કોઈ એક વસ્તુ લાગે અને કર્તરી ક્રિયાપદનું છે કર્મણી ક્રિયાપદ થઈ જાય. તો આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. કોણે જણાવ્યું? તો આચાર્ય કર્તા થયા, ત્યાં થી, વડે, દ્વારા લાગે. બરોબર છે. અને જણાવ્યું તો જણાવાયું એમ થઈ જાય. તો આચાર્યથી વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવાયું. આચાર્યથી વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવાયું. બરોબર, આચાર્યથી વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવાયું. પછી એટલે ફરીવાર હું કહી દઉં, કર્મણી વાક્યમાં છે ને કર્તા સાથે થી, વડે, દ્વારા લાગે અને કર્તરી ક્રિયાપદનું કયું ક્રિયાપદ થઈ જાય? તો કે કર્મણી ક્રિયાપદ થઈ જાય. બરોબર છે. હવે બીજું પેપર શું આગળ જોઈએ છીએ. રમાએ નવા વસ્ત્રો ખરીદ્યા. પ્રેરક વાક્ય એટલે તમને ખબર છે. પ્રેરક વાક્ય એટલે શું થાય? તો કે કર્તા પોતે કાર્ય ન કરતો હોય પણ બીજા પાસે કાર્ય કરે. અહીંયા રમા પોતે કાર્ય કરે છે એટલે આ કર્તરી થયું, પણ એનું પ્રેરક બનાવવું હોય તો બીજા પાસે કાર્ય કરે. ફરીદાની ખરીદ્યા એમ આવશે. ખરીદ્યા અહીંયા સુધારી નાખજો, ખરીદ્યા. તો રમાએ નવા વસ્ત્રો ખરીદ્યા. તો રમાએ નવા વસ્ત્રો ખરીદાવ્યા. રમાએ નવા વસ્ત્રો ખરીદાવ્યા. રમાએ નવા વસ્ત્રો ખરીદાવ્યા. પછી 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે. વિશેષણનો પ્રકાર રેખાંક અંડરલાઈન કરેલું છે ને, વિશેષણ કયું છે? તો 3 ઇઝી, વેરી ઇઝી છે. 3 એ સંખ્યા દર્શાવે છે એટલે કયું વિશેષણ થશે? તો કે સંખ્યાવાચક વિશેષણ થશે. 3 એ સંખ્યા દર્શાવે છે એટલે સંખ્યાવાચક વિશેષણ થશે. બરોબર છે. 3 એ સંખ્યા દર્શાવે છે એટલે સંખ્યાવાચક વિશેષણ થશે. પછી અચોક્કસ હોય તો એ પાછું બીજું વિશેષણ થાય. તમને ખબર છે અચોક્કસ સંખ્યા આપી હોય તો. બીડી પીવાની ટેવ. ટેવ કેવી આવે? કેવું ન આવે એટલે ટેવ કેવી એટલે ગંદી ટેવ. ગંદી ટેવ. પછી આ હાથ મેળવીએ કાવ્યનું છે. લાવો તમારો હાથ, કાવ્યના અંતે જોવાનું. લાવો તમારો હાથ, પછી અલ્પવિરામ કરવાનું. અલ્પવિરામ એટલે કે કોમા કરવાનું. અને પછી આવશે ઉદ્ગાર ચિહ્ન. અલ્પવિરામ કરવાનું, પછી છેલ્લે આવશે ઉદ્ગાર ચિહ્ન એટલે કે એક્સક્લેમેશન માર્ક આવશે. લાવો તમારો હાથ મેળવીએ, પછી કોમા, મેળવીએ પછી છે એક્સક્લેમેશન માર્ક આવશે. અવતરણ ચિહ્ન કેટલા પ્રકારના હોય? તો અવતરણ ચિહ્ન એટલે કે ઇન્વર્ટેડ કોમા. ઇન્વર્ટેડ કોમા કેટલા પ્રકારના હોય? તો કે 2 પ્રકારના હોય. આ થયું સિંગલ ઇન્વર્ટેડ કોમા અને આ થયું ડબલ ઇન્વર્ટેડ કોમા. બરોબર. આ વિરામ ચિહ્ન 2 રીતે પૂછાણા. વિશેષણ 1 રીતે પૂછાણું. જોજો, તમે જોજો એટલે ખબર પડે કે એ પેટર્નમાં પૂછાય છે. વિશેષણે 2 રીતે પૂછાણા. બરોબર, 13મું ને 14મું. પછી વિરામ ચિહ્ન 2 રીતે પૂછાણા. વિરુદ્ધાર્થી 2 રીતે પૂછાણા. સમાનાર્થી 2 રીતે પૂછાણા. જોડણી 2 રીતે પૂછાણી. બધી 2 રીતે પૂછાણું છે. બરોબર છે. એટલે બધું 2 એટલે 8 વસ્તુ 2 રીતે પૂછાણી હોય તો જ 16 પ્રશ્નો થશે. બરોબર. પછીનો પેપર છે એ જોઈએ છીએ. તમારો એક પેપર માર્વેલનો પૂરો થયો. હવે માર્વેલનો બીજો પેપર જોઈએ છીએ. નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી શબ્દનો પત્નીનો સમાનાર્થી નથી? પત્નીનો સમાનાર્થી ન હોય આપણો જવાબ થાય જાયા પણ પત્નીનો સમાનાર્થી છે. વલ્લભા પણ પત્નીનો સમાનાર્થી છે. દુહિતા પત્નીનો સમાનાર્થી નથી. દુહિતા પત્નીનો સમાનાર્થી નથી. બરોબર છે. દુહિતા પત્નીનો સમાનાર્થી નથી. બરોબર. જાયા અને વલ્લભા પત્નીનો સમાનાર્થી છે. પછી
પિતૃપક્ષ કે માતૃપક્ષનો એનો ક્યાંક અર્થ થાય છે. નીચે આપેલા સમાનાર્થી જોડકામાં કયું જોડકું ઉચિત છે? નીચે આપેલા સમાનાર્થી જોડકામાં કયું જોડકું ઉચિત છે? તો હસ્ત અને હાથ ઉચિત નથી એમ છે, સોરી. હસ્ત અને હાથ ઉચિત છે. હસ્ત એટલે હાથ જ થાય. માથું અને મસ્તક ઉચિત છે. સારું અને ખરાબ આ સમાનાર્થી નથી, આ વિરુદ્ધાર્થી છે, એટલે આ ઉચિત નથી. એટલે આપણો જવાબ ઉચિત નથી જ થાય. તો સારું અને ખરાબ એ ઉચિત નથી. બરોબર છે. પછી પુત્ર શબ્દનો સાચો વિરુદ્ધાર્થી જણાવો. પુત્રનો વિરુદ્ધાર્થી તમને ખબર છે, સમાનાર્થી હોય આપણો જવાબ ન થાય, વિરુદ્ધાર્થી હોય આપણો જવાબ થાય. તો પુત્રનો વિરુદ્ધાર્થી શું છે? તો કે પુત્રી. પુત્રનો વિરુદ્ધાર્થી શું છે? તો કે પુત્રી આપણો જવાબ થાય. પછી જો સમાનાર્થીના 2 ટોપિક પૂરા થઈ ગયા, 2 પૂછાણા. જો હવે વિરુદ્ધાર્થીના 2 પૂછાશે. છે 2, બરોબર. પુત્ર શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય? પુત્રી. પછી નીચેનામાંથી પેટન્ટ જ છે, જો સીધી. પત્નીનો એક સમાનાર્થી પૂછે ને એક જોડકું પૂછે. વિરુદ્ધાર્થીમાં એક વિરુદ્ધાર્થી પૂછે ને એક જોડકું પૂછે. બરોબર. વિરુદ્ધાર્થી શબ્દનું જોડકું સાચું નથી ને એ આપણો જવાબ થાય. ખોટું એ આપણો જવાબ થશે નહીં. સાચું હશે એ સાચું નથી એ આપણો જવાબ થશે, સોરી. વામન અને વિરાટ. વામન એટલે નાનું અને વિરાટ એટલે મોટું, વિશાળ. એટલે આ સાચું છે, એટલે આપણો જવાબ થશે નહીં. દૂર અને પાસે આ પણ સાચું છે, એટલે આપણો જવાબ થશે નહીં, કારણ કે ઉચિત નથી આપણે શોધવાનું છે. સારંગ અને નારંગ આ કોઈ પેટન્ટમાં જ નથી બેઠતું, ઉચિત નથી, એટલે આપણો જવાબ થશે. જોડકું સાચું નથી, સારંગ અને નારંગ. પછી નીચે આપેલા શબ્દોમાંથી કઈ જોડણી સાચી છે? નીચે આપેલા શબ્દોમાંથી કઈ જોડણી સાચી છે? તો બી અને સી એકદમ ખોટી છે. બી અને સી એકદમ ખોટી છે. જિંદગી જોડણી સાચી છે. બી અને સી એકદમ ખોટું છે. જિંદગી જોડણી સાચી છે. પછી તોય ના કળાણી ખાલી જગ્યામાં જોવાનું મૂકવાનું છે. આ 2 ખોટું છે. આ રજૂ, આ પછી રજૂ એમ જુદું લખ્યું છે, એટલે જુદું લખીએ તો આ રજૂઆત એમ થાય. તો આ રજૂ એટલે ઈચ્છા, એટલે બી આવશે. તપસ વત્તા ચર્યા સાચી સંધિ શોધવાની છે. તો તપશ્ચર્યા, તપસ વત્તા ચર્યા માટે નીચેનામાંથી સાચી સંધિ શોધવાની છે, એટલે તપશ્ચર્યા થશે. બરોબર છે. પછી સમાસ મધ્યમ પદ લોપી સમાસ, એટલે પહેલું અને છેલ્લું પદ સરખું રહે, વચ્ચેનું પદ ઉમેરવું પડે, એને છે એ મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. દવાખાનું, દવા રાખવાનું સ્થળ એને દવાખાનું કહેવાય. દવા રાખવાનું ખાનું, દવા રાખવાનું ખાનું એને પણ દવાખાનું કહેવાય. દવા અને ખાનું બંને પહેલું અને છેલ્લું છે, શબ્દ સરખો રહ્યો. પહેલું અને તો એ છે મધ્યમ પદ લોપી સમાસ થશે. એ કયો સમાસ થશે? તો કે મધ્યમ પદ લોપી સમાસ થશે. પછી પંચવટી તો તમને ખબર છે, 5 વટીનો કે 5 બગીચાનો સમૂહ એટલે દ્વિગુ સમાસ થાય. પૃથ્વી પર ચરનાર આ ઉપપદ સમાસ થાય. અડધા થઈ જવું, અડધા થઈ જવું, બરોબર છે. એ તમે છે એ તમારે અડધા થઈ જવું એ રૂઢિપ્રયોગનો અર્થ છે. તમે આમાં જોશો ને તો રૂઢિપ્રયોગનો છે એ વાક્ય પ્રયોગ નથી કરવાનો, રૂઢિપ્રયોગનો અર્થ જ આપવાનો છે. એટલે વાક્ય પ્રયોગ પરીક્ષામાં છે, વાક્ય પ્રયોગ કરવા માટે ખોટો સમય બગાડવો નહીં, કારણ કે એમ કરશો તો એક તો સમય બગડશે અને ઘણી વખત ખોટું લખ્યું હોય તો તમારે છે તમારી ઇમ્પ્રેશન પણ ખરાબ પડે. એટલે રૂઢિપ્રયોગનો છે એ અર્થ છે એ ખાલી અર્થ લખવાનો થશે. એનું છે પેલું વાક્ય પ્રયોગ ન કરો. અડધા થઈ જવું એટલે વધુ ચિંતામાં સુકાઈ જવું. અડધા થઈ જવું એટલે વધુ ચિંતામાં સુકાઈ જવું, અથવા બીજો અર્થ લખી નાખો, ચિંતાને કારણે નબળા પડી જવું. વધુ ચિંતામાં સુકાઈ જવું અથવા ચિંતાને કારણે નબળા પડી જવું. પછી કહેવત સમજાવવાની છે. બહુ પછી 10-15 લીટીમાં કહેવત નથી સમજાવવાની, એક જ લાઈનમાં કહેવત સમજાવવાની છે. અધૂરો ઘડો છલકાય ઘણો. અધૂરો ઘડો છલકાય ઘણો એટલે જેનામાં ઓછી આવડત હોય, જેનામાં ઓછી આવડત હોય તે દેખાવ વધુ કરે. જેનામાં ઓછી આવડત હોય તે દેખાવ વધુ કરે. પછી કર્તરી વાક્ય બનાવો. બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો. કર્તરીનું કર્મણી કરો ત્યારે થી વડે દ્વારા એડ કરતા, થી વડે દ્વારા એડ કરતા
બરોબર છે. હવે કર્મણીનું કર્તરી કરો ત્યારે થી વડે દ્વારા કાઢી નાખવાનું, તો આ કાઢીને કર્મણી ક્રિયાપદનું કર્તરી ક્રિયાપદ મૂકવાનું, એટલો ફેરફાર થાય. તો જોઈએ, બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલતા. બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલતા. બરોબર છે. પછી તે તિરસ્કારથી હસ્યું. ઓલા પેપરમાં જો આવું કાંઈ હતું જ નહીં, આ પેપરમાં આપણે એડ થયું છે. બરોબર છે. તે તિરસ્કારથી હસ્યો, તો તેનાથી તિરસ્કારથી હસાયું. તે તિરસ્કારથી હસ્યો, તો તેનાથી તિરસ્કારથી હસાયું. તેનાથી તિરસ્કારથી હસાયું. બરોબર છે. પછી પેલા પેપરમાં એ હતું જ તે કર્તરી હતા જ તે. તેનાથી તિરસ્કારથી હસાયું, કારણ કે કર્તરીનું ભાવે વાક્ય બનાવો એટલે થી વડે દ્વારા એડ કરવાનું, કર્તરી ક્રિયાપદનું ભાવે ક્રિયાપદ મૂકવાનું. બરોબર. તેનું તેનાથી કરી નાખ્યું અને હસવુંનું હસાયું જ કરી નાખ્યું. બરોબર છે. પછી આગળ જોઈએ છીએ, આ તમારે આગળ પેપરમાં આગળનો ભાગ જોઈએ છે. રાપર શહેર પછી મારું ગામ આવે. મારું, મારી એ બધાય છે સાર્વનામિક વિશેષણ થાય. કયા વિશેષણ થશે? તો કે સાર્વનામિક વિશેષણ થશે. સાર્વનામિક વિશેષણ. જો મારું, મારી, મારું આ બધા સર્વનામ છે એટલે આ સાર્વનામિક વિશેષણ થયું. પછી હું દરવાજાની પાસેની, બરોબર, ધર્મશાળા કેવી આવે એટલે મોટું નો આવે, મોટો નો આવે, મોટી આવે. મોટી ધર્મશાળામાં ઉતરેલો. બરોબર. પછી છે આપણે પેલું કરવાનું છે વિરામચિહ્ન. તમને પેટર્ન ખબર છે કે કઈ રીતના વિરામચિહ્ન પૂછાય છે. બરોબર છે. પેટર્ન આખી ખબર છે કે કઈ રીતે વિરામચિહ્ન પૂછાય છે. તો એ વિરામચિહ્ન છે એ આપણે જોઈ લઈએ. બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી. એટલે આ તમે આમાં ખાલી તમે એક તમારી રીતના જુઓ ને તો એટલી ખબર પડી જાય તમને કે આમાં કઈ રીતે તમારે કરવાનું છે. કે ક્વેશ્ચન માર્ક જ કર્યો, ક્વેશ્ચન માર્ક જ આવે. બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી. બરોબર છે. એમાં ક્વેશ્ચન માર્ક જ આવે. જો કેવી રીતે કરવાનું છે, બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી. બરોબર. પછી 3 ટપકા કરીને, કારણ કે વાક્ય અધૂરું છે. બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી, પછી 3 ટપકા કરવાના, 1, 2 ને 3, પછી ક્વેશ્ચન માર્ક કરવાનો. બરોબર. આ કોઈકને પૂછતું એટલે આ વાક્ય ઇન્વર્ટેડ કોમામાં લખવાનું. બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી. બરોબર છે. પછી ક્વેશ્ચન માર્ક. આમ નીચેનામાંથી પ્રશ્નાર્થ ચિહ્ન કયું છે? તો પ્રશ્નાર્થ ચિહ્ન શું છે? 16A માં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તમે જો 2 પેપર જો આખી પેટર્નની ખબર પડી ગઈ તમને કે કઈ રીતે પૂછાય છે, અને એટલે છે એ રીતે છે પેપર છે અહીંયા આ રીતના તમારે પેપર કરવાના છે. હવે તમે સીધા જવાબ લખશો તોય નહીં સારું લાગે. બરોબર છે. તમે હું લખ્યો છે એ તમને નહીં ખબર પડે, એટલે પ્રશ્નો સાથે જવાબ લખશો તો તમારે પ્રેક્ટિસે થઈ જશે અને તમને ન સમજાણું એ ખબર પણ પડી જશે. ન સમજાણું એ વિના સર મેં પૂછી લેજો. બરોબર છે. અને પેપર સોલ્યુશનમાં મજા આવતી હોય તો મને કહેજો. ન મજા આવતી હોય તો આપણે પેપર સોલ્યુશન તો કરવાના જ છે. બરોબર છે. કારણ કે 10મામાં છીએ એટલે મહેનત તો કરવી જ પડશે. અને છે હવે બીજું પણ તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો આમાં તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.